सूरत भाजपा कार्यालय ने दिव्यांगों को वित्तीय सहायता प्रदान की। पीएम मोदी ने दिव्यांग मनोज की पेंटिंग की तारीफ की। दोनों हाथ न होने के बावजूद दिव्यांग मनोज ने बनाई अयोध्या पर पीएम की पेंटिंग। पीएम मोदी ने लिंबायत में आयोजित कार्यक्रम में आए थे। लाखों की भीड़ में दिव्यांग मनोज एक पेंटिंग लेकर खड़ा था। प्रधानमंत्री मोदी ने जब यह देखा तो काफिला रुकवाया, दिव्यांग की पेंटिंग पर हस्ताक्षर किए और उन्हें बधाई दी। इसके बाद पीएम मोदी ने दिव्यांग मनोज को फोन कर उनसे मुलाकात की। भाजपा ने दिव्यांग मनोज को साहित्य को आगे बढ़ाने के लिए 1 लाख रुपए का चेक प्रदान किया। आप देख रहे हो माया नगरी न्यूज चैनल, संपादक दीपक गुप्ता के साथ। भारत माता की जय। आदरणीय श्री संगीताबेन पाटील, परेशभाई पटेल, अपना नरेंद्रभाई डॉक्टर नरेंद्रभाई पाटील, सुधाकरभाई चौधरी, अमित सिंह राजपूत तथा भाईदासभाई पाटील, विक्रमभाई तथा दिनेशभाई અને બધા કોર્પોરેટરશ્રીઓ અને દરેક કાર્યકર્તાશ્રીઓ, હું બધાને મારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। કારણ કે સાહેબને જ્યારે મારે મળવાનું હતું તો મેં ગયા વર્ષે અયોધ્યાનું મંદિર જ્યારે સ્થાપિત થયું ત્યારે અમે પેન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી અને મારી ઈચ્છા હતી કે આ પેન્ટિંગ સાહેબ સુધી પહોંચે અને મારી કલાનું નાનકડું જે पेंटिंग है साहेब સુધી પહોંચે અને સાહેબ અહીંયા જ્યારે ચોક્કસ મળી ત્યારે મેં બેનને પેન્ટિંગના ફોટા અને વિડિયો બધું મોકલાવ્યું હતું। બેને મને કીધું હતું કે હું પ્રયત્ન જરૂર કરીશ, પરંતુ અમુક પ્રોટોકોલ વચ્ચે હોય છે તો ઘણી બધી પ્રોબ્લેમ હોવા છતાં પણ એમણે પ્રયત્ન કર્યો અને સાહેબ સુધી મારું પેન્ટિંગ પહોંચાડ્યું। એ માટે ખૂબ ખૂબ આભાર। અને હું નવાગામ લીંબાયત વિસ્તારમાં રહું છું। હું જ્યારે નાનો હતો ત્યારે એક બસ અકસ્માતમાં મારા બંને હાથ જતા રહ્યા હતા। ત્યારે હું 5મા ધોરણમાં ભણતો હતો, પરંતુ હિંમત ન હાર્યા વગર મેં મારા પગને જ મારા હાથ બનાવીને મેં મારું દરેક કાર્ય મારા પગેથી કરવાનું ચાલુ કર્યું અને મેં ભણવાનું ચાલુ રાખ્યું। ધોરણ 10 પાસ કર્યું, 12 પાસ કર્યું અને પેન્ટિંગમાં જે ડીએમએ હોય છે ફાઇન આર્ટ્સ એ કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે માઉન્ટેન ફૂડ પેન્ટિંગ એક વર્લ્ડ એસોસિએશન છે એમાં હું મેમ્બર છું। એની મેન હેડ ઓફિસ છે સ્વિટ્ઝરલેન્ડની અંદર। તો લગભગ 45 આર્ટિસ્ટ છે જે મોટિવેશન કમિટી પેન્ટિંગ કરે છે આપણા દેશની અંદર। તો મારું એવું કેવું છે કે જે વસ્તુ આ બહાર છે એ તમે સાહેબને કહીને આપણા દેશમાં પણ આ વસ્તુ થાય અને અમારા જેવા નાગરિકને એમને આવું સ્થાન મળે અને એમને સારું પ્લેટફોર્મ મળે, એના માટે થોડા પ્રયત્ન કરજો। અને મારી ઈચ્છા છે કે જેમ તમે સમાજની સેવા કરી રહ્યા છો એ રીતે મને પણ સમાજની સેવા કરવા માટે તમારો દાન દેવાનો મને મોકો આપજો, એવી ઈચ્છા છે। અને એટલું જ શ્રદ્ધાની મારી લઈ ગઈ પછી સુધી મને